નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં શુક્રવારથી મેઘ નહીં, ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ વરસશે। ખેલૈયાઓ ભૂરો વરસાદનું વિઘ્ન, 4 નોરતા ભરૂચ જિલ્લામાં વરસાદની વકી નહીં। શુક્રવારથી શરૂ થતા નવલા નોરતામાં ગલગોટો, વિછુંડો, ડાકલા અને ઢોલીડાના ધબુકશે ઢોલ। ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 60 થી વધુ સ્થળે નવરાત્રીનું આયોજન। આતશબાજી સાથે ગરબા આયોજન સ્થળોએ આદ્યશક્તિના આગમનના થશે વધામણા। અંકલેશ્વરમાં આદિવાસીઓ દ્વારા ઉજવાતો અનોખો ઉત્સવ, ઢીંગલા ઢીંગલીના યોજાયા લગ્ન। જીતાલી ગામે પરંપરાગત ઢીંગલા ઢીંગલીનો મેળો યોજાયો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી। આગને પગલે નજીકના પાર્ક કરેલ 2 કારમાં પણ આગ ભડકી ઉઠી। 1 થી 1.5 કલાકની જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો। યુવા હૈયાઓને સૂર, તાલ અને લયના સથવારે ગરબે ઘુમાવતામાં આદ્યશક્તિના નવરાત્રી પર્વનો શુક્રવારથી આરંભ થતો હોય ભરૂચ જિલ્લાના ખેલૈયાઓ પ્રથમ નોરતેથી જ ખીલી ઉઠવા સજ્જ બન્યા છે। ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 60 થી વધુ સ્થળોએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે। આ સાથે શેરી, સોસાયટીઓ, ગલી, કોમન પ્લોટ, ફ્લેટ, ટાઉનશીપ અને ગામોમાં પણ ગરબાની રમઝટ જામશે। શુક્રવારથી નવરાત્રી મહોત્સવનો આરંભ સાથે જ 9 દિવસ સૂરજ જાણે રાતે ઉઠી નીકળશે તેવો નજારો જોવા મળશે। ગરબા આયોજકો, ગાયક વૃંદો, ખેલૈયાઓ પ્રથમ નોરતેથી જ ગરબે ઘૂમવા સજ્જ બન્યા છે। ખેલૈયાઓ પણ તમામ તૈયારીઓ સાથે ગરબા ગ્રાઉન્ડ ઉપર ઝૂમી ઉઠવા થનગની ઉઠ્યા છે। કાલે શુભ મુહૂર્તમાં આતશબાજી સાથે માતાજીની ભવ્ય પધરામણી કર્યા બાદ પહેલા નોરતાની રંગત જામશે। શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા ભરૂચ પોલીસે પણ તમામ આયોજન અને બંદોબસ્ત તૈનાત કર્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ 6 ઓક્ટોબર સુધી ભરૂચ જિલ્લામાં વરસાદની કોઈ વકી નથી, ત્યારે કાલથી જિલ્લામાં મેઘ નહીં પણ ખેલૈયા ગરબા ગ્રાઉન્ડ પર વરસી પડશે। ગલગોટો, વિછુંડો, સનેડો, ડાકલા અને ઢોલીડાના ગરબે યુવાધન હીંચ લેવા થનગની ઉઠ્યું છે। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે પરંપરાગત ઢીંગલા ઢીંગલીના લગ્ન યોજાયા હતા। આદિવાસી સમાજે ઢીંગલા ઢીંગલીના લગ્ન અને તે નિમિત્તે મેળાની ઉજવણી કરી હતી। મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓએ આવી જીતાલીના જીતમ માતાજીના મંદિરે ઢીંગલા ઢીંગલીના પ્રતિકારાત્મક લગ્ન કરાવ્યા હતા। જીતાલી ગામે ઢીંગલી તથા ઢીંગલાના લગ્નનો ભાતીગળ મેળો વર્ષોથી ભાદરવી અમાસે ભરાય છે। ભાદરવી અમાસે પીઠા ફળિયામાંથી ઢીંગલી અને દેવી પૂજક ફળિયામાંથી ઢીંગલાનો વરઘોડો વાજતે ગાજતે નીકળે છે। ગામના જીતમ માતાના મંદિરે ઢીંગલા ઢીંગલીની રીતિ રિવાજથી લગ્ન કરાવાય છે। આદિવાસી સમાજમાં ભારે આસ્થાનું મહત્વ ધરાવતા આ ઢીંગલા ઢીંગલી મેળાની શરૂઆત શ્રાવણ સુદ પૂનમથી કરવામાં આવે છે। ગામના 2 અલગ અલગ ફળિયામાં રહેતા લોકો વર તથા કન્યા પક્ષ બની સગાઈ વિધિ યોજીને 30 દિવસ પૂર્વે લગ્ન વિધિનો પ્રારંભ કરે છે અને લગ્ન ગીતો પર નૃત્ય કરે છે। જીતમ ભવાની માતાના નામ પરથી જીતાલી ગામનું નામ પડ્યું હતું। ગામમાં હિન્દુ મુસ્લિમ લોકોએ ભાઈચારાની ભાવના સાથે ઢીંગલા ઢીંગલીનો મેળો ભરીને જૂના રીતિ રિવાજોને આજે પણ જીવંત રાખ્યા છે। આ જીતાલી ગામની અંદર જે અમારી આ જૂની પરંપરા ચાલતી આવેલ છે, જે આ અમારે ઢીંગલા ઢીંગલીનો મેળો વર્ષો જૂની પરંપરા, 100 વર્ષ જૂની પરંપરા ચાલતી આવેલ છે। ભાદરવી અમાના દિવસે એમના લગ્ન થાય છે ને પછી વિદાય કરવામાં આવેલ છે। પછીની વાત એ છે કે જ્યારે મેળાનું અમે આયોજન કરવામાં આવે ત્યારે અમારે ભાદરની અમાસના દિવસે અમે આ લગ્નનો પરંપરાગત રીતે અમે ઉજવીએ છીએ। આજુબાજુના ગામડાઓ થઈને તમામ વડીલો, બહેનો, ભાઈઓ તથા અમે એકત્રિત થઈને જે જગ્યાએથી ઢીંગલાનો મેળો અમે ઉજવીએ છીએ એ રીતે કન્યા પક્ષ તરફથી અને વર પક્ષથી અમે દેવના એકત્રિત થઈએ છીએ અને મંદિરની સ્થાનિક જગ્યાએ આવીને એમને લગ્ન વિધિ કરવામાં આવીએ છીએ। લગ્ન વિધિ કર્યા બાદ અમે એને વિસર્જન કરવામાં આવે છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વીજ ટ્રાન્સફોર્મરમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાના બનાવ અવારનવાર બને છે, ત્યારે આજે સવારના સમયે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી। બનાવના પગલે નજીકમાં પાર્ક કરેલ 2 કારમાં પણ આગ લાગી હતી। આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના 3 ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા।
લગભગ 1 થી 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન નજીકથી પસાર થતી ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આજે સવારે અંદાજિત 10:30ની આજુબાજુ અમને એક ફાયર કોલ મળ્યો હતો કે એક કંપનીની બહાર એક ડીજીવીસીએલની કંઈક કામ મેન્ટેનન્સ ચાલતું હશે. એ દરમિયાન ગુજરાત ગેસની પાઇપલાઇન નજીકમાંથી જ પસાર થતી હોવાથી એમાં ડેમેજ થયું હતું અને ગેસ લીકના ઇન્સિડન્ટનો અમને જાણ કરી. તે વખતે ફાયર નહોતી, પણ પછી તરત જ ક્યાંકથી આ 12 જીબીનું ટ્રાન્સફોર્મર છે તો સ્પાર્કના લીધે આગ પકડી લીધી હતી. તો કંપનીની બહારની સાઈડે 1-2 જે ગાડીઓ હતી એને ડેમેજ થયું છે અને ટ્રાન્સફોર્મરમાં પણ ફાયર પકડી લીધેલી હતી. આગ પર કાબુ મેળવવા માટે અમારે લગભગ 3 થી 4 જેટલા ફાયર ટેન્ડર જે અંકલેશ્વરના જ છે આપણે એમને જાણ કરી અને આપણે ખૂબ જ ટૂંકા સમયમાં આગ પર કાબુ મેળવી લીધેલો છે. ભરૂચના તિવાસરમ રોડ ઉપર લાંબા સમયથી ખોરંભે પડેલી પેવર બ્લોકની કામગીરી શરૂ કરાઈ છે. શહેરનો મુખ્ય માર્ગ બંધ કરી રોડ બનાવવાની શરૂઆત કરાઈ છે. ત્યારે નવરાત્રી દરમિયાન માર્ગના નિર્માણ કાર્યને કારણે લોકો નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. આજે સતત બીજા દિવસે શિવાશ્રમ રોડ વાહન વ્યવહાર માટે બંધ રખાયો હતો. વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ માટે રાજપૂત છાત્રાલય રોડ, આકાશગંગા રોડ અને નીલકંઠનગરના વૈકલ્પિક માર્ગ ફાળવવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન મુખ્ય માર્ગ બંધ રહેવાથી લોકોમાં ક્યાંક નારાજગી પણ છે. ઉલ્લેખનીય છે કે આ માર્ગને અડીને ભરૂચ પોલીસ વેલફેર સમિતિ અને રાજપૂત સમાજના ગરબા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. મારું કહેવાનું એક છે કે આ નગરપાલિકા દ્વારા જે 5 બત્તીથી કલા મંદિરના રોડ સુધી જે પેવર બ્લોકનું કામ ચાલુ કર્યું છે તો ઘણી સારી વાત છે. પણ આ કામ સદર કામ જો ચોમાસા પહેલાં લીધું હોત તો અત્યારે જે તકલીફો પડે છે તે પડે નહીં. બીજું કે હવે જે કામ ચાલુ કર્યું છે, હવે આવનાર દિવસોમાં કાલથી જ માનો કે નવરાત્રિના પવિત્ર તહેવારો ચાલુ થાય છે નોરતાના, અને એક બાજુ રાજપૂત છાત્રાલયમાં આનો પ્રોગ્રામ થાય છે નવરાત્રિનો, અને આજે વખત પોલીસ વિભાગ દ્વારા બી સુંદર આયોજન હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કર્યું છે. તો જે શક્તિનાથ બાજુના એરિયામાંથી જે કંઈક પબ્લિકો આવે નોરતાના દિવસે એમને એટલી બધી તકલીફ પડશે ત્યાં જવામાં. બીજું કે જે ડાયવર્ઝન આપ્યા છે એ ડાયવર્ઝન બી રેસિડેન્શિયલ એરિયામાંથી આપ્યા છે, એટલા સાંકડા અને ડાયવર્ઝન બી બધા રિપેર કરવા માગે છે. તો પહેલો શરૂઆતમાં ડાયવર્ઝન બી સારી રીતે કરી દે, અને જ્યારે પિકઅપ અવર સમય ચાલુ થાય કામગીરી દરમિયાન તો ટ્રાફિક વ્યવસ્થાની અંદરથી જે ટ્રાફિકના જે નવજવાન માણસો હોય એમને મૂકે તો જેથી કરીને ટ્રાફિકની સમસ્યાઓ બી હલ થાય. ઝઘડિયા તાલુકાના કરાર નજીક ગત રોજ ધોળે દહાડે બાઇક સવાર યુવાનને લુંગી પહેરેલ લૂંટારુઓ લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. મૂળ પાણેથા ગામના અને હાલ રાજપારડી ખાતે રહેતા કલ્પેશ જગદીશભાઈ પટેલ ઝઘડિયા જેડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. તેઓ ગત રોજ સવારના 8 વાગ્યાના અરસામાં બાઇક લઈને રાજપારડીથી કરાર ગામ થઈને નોકરીએ જવા નીકળ્યા હતા. તે દરમિયાન કરાર ગામે ગરનાળા નજીક હાથમાં છરા જેવા હથિયાર લઈને ઉભેલા બે સમયે બાઇકનું સ્ટીયરિંગ પકડી લેતા કલ્પેશભાઈએ બાઇક ઊભી કરી હતી. બંને લૂંટારાઓએ કલ્પેશભાઈના ગળા પર છરો મૂકી દેતા કલ્પેશભાઈ ગભરાઈ ગયા હતા અને તેમણે લૂંટારાઓને કહ્યું હતું કે મને મારશો નહીં, મારી પાસે જે બધું છે તમને આપી દઉં છું. ત્યારબાદ લુંગી પહેરેલ તત્વોએ કલ્પેશભાઈએ પહેરેલ સોનાની ચેન અને 2 વીંટીઓ લઈ લીધી હતી અને બંને સમૂહ નજીકના કાચા રસ્તે થઈને જતા રહ્યા હતા. બનાવ અંગેની જાણ થતા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા અને પીઆઈ સ્થળ પર દોડી આવ્યા હતા અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 8:22 હું નોકરી પર જતો હતો, એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઇક હતી. એટલે તે બાઇકની આગળ ઊભા રહીને 2 જણાએ સ્ટીયરિંગ પકડી લીધી, પાણીની અંદર ઊભેલા હતા. મેં બાઇક ધીમી પાડી દીધી અને ગળા પર છરો મારા મૂકી દીધો. એટલે એ ભાઈએ એક જણ એવું બોલ્યો કે ગુસ્સા દો ચલો. એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને, મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી. એટલે મારી એને પહેલાં એમ કરીને ચેન તોડી દીધી. ચેન તોડી પછી એને વીંટી કાઢી, બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી. પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય છે તે રસ્તે ચાલતા જતા અને સીધું પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાઈ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે, જેની માહિતી એવી છે કે અવીરા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા. એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ગરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આંતરી
ગળા પર છરો મૂકી અને સોનાની ચેન તથા વીંટી એ લઈ લીધી છે તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે. આ બાબતે પોલીસ છે એમણે વધુ તપાસ હાથ ધરી છે, ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે. એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલુ છે. હાંસોદ તાલુકાના સાહોલ ગામ ખાતે સરપંચ નવનીત પટેલની અધ્યક્ષતા હેઠળ ખાસ ગ્રામ સભા મળી હતી. ગાંધી જયંતિ નિમિત્તે હાંસોદ તાલુકાના સાહોલ ગામ ખાતે સરપંચ નવનીત પટેલની અધ્યક્ષતા હેઠળ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ બેઠકમાં ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ, તલાટી કમ મંત્રી નિકુલ પટેલ, બીઆરસી કોઓર્ડિનેટર અશોક પટેલ, આચાર્ય નિલેશભાઈ સોલંકી, આંગણવાડી કર્મચારીઓ, ગ્રામજનો, યુવા વર્ગ, પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તલાટી કમ મંત્રી નિકુલ પટેલે વિવિધ મુદ્દાઓની છણાવટ કરી હતી અને લોકોના પ્રશ્નોના નિરાકરણ અંગે ખાતરી આપી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક મળી હતી. આવતીકાલથી શરૂ થતા નવરાત્રી પર્વને લઈ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ખાતે પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગરબા આયોજન અને સુરક્ષા અંગે ખાસ તાકીદ કરવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ અધિકારીઓ અને આયોજકો શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં પીજી ચાવડા સાહેબને માર્ગદર્શન હેઠળ શાંતિ સમિતિની બેઠક તથા ગુંજ ગરબાના ટોટલ આયોજનો સાથે મિટિંગ કરેલ છે. તો એ બાબતે સાહેબે જે સૂચનાઓ હતી તે બાબતે આયોજકોને અને શાંતિ સમિતિના સભ્યોને સાથે બેસીને ચર્ચા કરી છે. તો આગામી નવરાત્રાની અંદર શું આયોજન કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે તે બાબતે ચર્ચા થઈ છે. આદ્ય અંબે શેરી ગરબા 2024 અંતર્ગત ભરૂચની હાટ હોટલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની હયાત હોટલ ખાતે આદ્ય અંબે શેરી ગરબા 2024 અંતર્ગત રોટરી ક્લબ ઓફ ભરૂચ સહિતની સહયોગી સંસ્થાઓ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગરબા વૃંદે ગરબાના તાલે સૌ કોઈને જમાવ્યા હતા. આ ગરબામાં રોટરી ક્લબ ઓફ ભરૂચ અને અન્ય સંસ્થાના સભ્યો જોડાઈ ભાગ લીધો હતો. હાંસોદ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના મેડિકલ ઓફિસર ડોક્ટર જય પરમાર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ધ્રુતિકા પટેલ, ફિમેલ હેલ્થ વર્કર નિકિતા પટેલ, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર ઉમેશ પટેલ, એકાઉન્ટર નયન પટેલ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મનીષ પટેલની ઉપસ્થિતિમાં હાંસોદ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ધોરણ 5 થી 8ના બાળકો માટે સ્વચ્છતા થીમ આધારિત ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં કુલ 28 બાળકોએ ભાગ લીધો હતો. જે પૈકી 3 બાળકો વિજેતા થતા તેઓને આરોગ્ય ટીમ તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય નિલેશ સોલંકી અને સારા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આજરોજ સુણેપુર સબ સેન્ટરની ટીમ દ્વારા સાહોલ પ્રાથમિક શાળા ખાતે એડોલેશન હેલ્થ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એ લોકોને પોષણ, વ્યક્તિગત સ્વચ્છતા, વૃદ્ધિ અને વિકાસ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ સ્વચ્છતાની થીમ પર એડોલેશન વચ્ચે પોસ્ટર કોમ્પિટિશન બી રાખવામાં આવ્યું હતું, જેમાં તમામને અમે ઇનામ આપ્યું છે. ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન શહેરી તથા ગ્રામીણના ઉપક્રમે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી જેપી કોલેજ ખાતે કરાઈ હતી. ગાંધી જયંતિ નિમિત્તે જિલ્લા, તાલુકા, શહેરી અને ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા માટે વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંડિયા મુખ્ય અતિથિ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજ કમ્પાઉન્ડ ખાતે ઉપસ્થિત મહાનુભાવોને સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન કર્યું હતું. મહાનુભાવોના હસ્તે સફાઈ કર્મીઓને સન્માન પણ કરાયું હતું. અંકલેશ્વરના સુરવાડી, વાગરાના અરગામા, આમોદના કેરવાડા ગામના સરપંચોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. સ્વચ્છ ભારત દિવસની ભરૂચ જિલ્લાના તાલુકા કક્ષાએ અને નગરપાલિકા કક્ષાએ પણ ઉજવણી સાથે શ્રમદાન કરી ભરૂચને સ્વચ્છ બનાવવાની નેમ વ્યક્ત કરાઈ હતી. કાર્યક્રમમાં કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે,
અધિક નિવાસી કલેક્ટર NR ધાધલ, નૈતિકાબેન પટેલ, મારુતિસિંહ અટોદરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા પર એટલો બધો ભાર મૂક્યો છે. તેઓ સત્યાગ્રહની સાથે સાથે સ્વચ્છતા પર ખૂબ ભાર મૂકતા. હું ગાંધી વિદ્યાપીઠમાં અમદાવાદમાં ભણ્યો છું. એટલે ગાંધીજીના વિચારો થી હું પૂરેપૂરું જાણકાર છું. તેમના જીવનની અંદર સ્વચ્છતા પર ખૂબ એમને ભાર મૂક્યો છે અને જેમણે એ સિદ્ધિ હાંસલ કરી છે આ સ્વચ્છતા મંત્ર પર જ. તો એવા પૂજ્ય મહાત્મા ગાંધીના જન્મ દિવસે સમગ્ર ભારત વર્ષની અંદર આ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો ચાલી રહ્યા છે. જન ભાગીદારીનો ઉપયોગ કરવામાં આવ્યો અને સફાઈ કામદારોના વેલફેર, જે સ્વચ્છતાગ્રહી જેને કહીએ છીએ, એમના વેલફેર માટે એક મોટું કામ થયું. આ ત્રણેય થીમ સાથે જે શરૂ થયેલી કાર્યક્રમમાં આજે જ્યારે એની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ ત્યારે હું સ્વચ્છ ભારત દિવસ જેનો આજ છે એ તમામને શુભકામનાઓ, શુભેચ્છાઓ. શ્રી માધવ વિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત શ્રી માધવ વિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિરમાં આજ રોજ ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગાંધીજીના જીવન પ્રસંગો અને સત્ય અહિંસાના માર્ગને અનુસરવાની શાળાના આચાર્યએ પ્રેરણા આપી હતી. જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન વિશે વક્તૃત્વ રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાલયના પરિસરની અને આજુબાજુમાં સફાઈ કરવામાં આવી હતી. ભરૂચના દેજ બાયપાસ રોડ સ્થિત એમએટી સ્કૂલ ખાતે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચના દેજ બાયપાસ રોડ સ્થિત એમએટી સ્કૂલ સ્થિત એસેમ્બલી હોલમાં રીડયુઝ, રીયુઝ અને રિસાયકલ થીમ પર ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત વિદ્યાપીઠના શિક્ષણ વિભાગના સિનિયર પ્રોફેસર ડોક્ટર ભરત જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. એમએટી સંકુલના ટ્રસ્ટ રણછોડ શાહ, ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે અને આમંત્રિતો તેમજ સારા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. क्या आप जानते हैं कूड़े के ढेरों में थोड़ी थोड़ी आग हमेशा जलती रहती, जो हमारी हवा को प्रदूषित करती। वही जो हम हमेशा से करते आ रहे हैं, सिंगल यूज प्लास्टिक का हिस्सा, रिड्यूस, रीयूज और रिसाइकल अपनाओ। हंसता खुश भारत पुरानी जीवन की एक अनंत कहानी। मानव अपनी आंखें खोलो, प्रकृति की भाषा बोलो, प्रकृति की भाषा बोलो, प्रकृति की भाषा बोलो। कपड़े की थैली अपनाओ, सिंगल यूज प्लास्टिक छोड़ो, पेड़ लगाओ, पेड़ बचाओ, पेड़ लगाओ. Introduce our chief guest, Professor Dr. Bharat Joshi sir, who has graciously accepted our invitation to join us today. Sir is a remarkable individual in the field of education. He has been serving this field since 39 years. In his journey, he has served our society as school teacher as well as lecturer, reader, professor, and now he is a designated senior professor. एक टीम यहाँ पर है जिससे
मिलने के लिए कभी कभी होता है कि स्पेशल भरूच जाके सबको मिले, ऐसी टीम ये एमईटी स्कूल में है। और आज मुझे बहुत खुशी हुई कि ये टीम जितनी मैं समझता था उतनी नहीं है, इससे बड़ी है। લાયન્સ ક્લબ ઓફ ભરૂચ અને પશ્ચિમ રેલવે દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન અંતર્ગત 5 જેટલા કાર્યક્રમો યોજાયા હતા. સ્વચ્છતા હી સેવા અંતર્ગત ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ખાતે લાયન્સ ક્લબ ઓફ ભરૂચ અને પશ્ચિમ રેલવે દ્વારા વૃક્ષારોપણ, નાટક, મેડિકલ કેમ્પ સહિત 5 જેટલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનો વૃક્ષારોપણ અને સાફ સફાઈ અભિયાનમાં જોડાયા હતા, જ્યારે નાટક થકી જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી, તો મેડિકલ કેમ્પમાં સભ્યોને રેલવે કર્મીઓએ લાભ લીધો હતો. આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ, ગાંધીજીના જે સત્યના પ્રયોગો અને સ્વચ્છતા માટે આજે લાયન્સ ક્લબ ભરૂચ પશ્ચિમ રેલવે સાથે ભરૂચની પોતાના ઘર એવા રેલવે સ્ટેશન પર સફાઈ અભિયાન, ટ્રી પ્લાન્ટેશન, નુક્કડ નાટક, ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ અને આઈ ચેકઅપ કેમ્પ એક સાથે 5 કેમ્પ કરી અને ભરૂચની જનતાને એક સામાજિક કાર્ય કરવા માટે લાયન્સ ક્લબ ઓફ ભરૂચ આગળ આવ્યું છે. સર્વ પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રી પરશુરામ સંગઠન દ્વારા પાંજરાપોળ અને ભૃગુઋષિ મંદિર ખાતે સમૂહ સર્વ પિતૃ તર્પણ કરાયું હતું. શ્રાદ્ધ પક્ષના આજે અંતિમ દિવસ સર્વ પિતૃ અમાસે પિતૃઓની સંતુષ્ટિ માટે ભરૂચના પૌરાણિક શ્રી ભૃગુઋષિ મંદિર ખાતે સર્વ પિતૃ તર્પણમાં 30 યજમાનો જોડાયા હતા. અકાળે મૃત્યુ પામેલા નામી અનામી પૂર્વજોના પિંડદાન સાથે સામૂહિક તર્પણ વિધિ કરવામાં આવી હતી. પરશુરામ સંગઠન તથા ભૃગુઋષિ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સમૂહ શ્રાદ્ધ વિધિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ નોંધનીય બાબત એ છે કે ભૃગુ ક્ષેત્ર અને તેમાં પણ ભૃગુઋષિનું સ્થાન અતિ પ્રાચીન અને પૌરાણિક છે. નર્મદા પુરાણમાં જેનું અનેક ગણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તેથી ત્યાં કરવામાં આવતી શ્રાદ્ધ ક્રિયા પિતૃઓના મોક્ષ માટે અતિ ઉત્તમ સ્થાન છે. જ્યારે પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા ભરૂચના જેબી મોદી પાંજરાપોળ ખાતે સર્વ પિતૃ તર્પણ માટે તર્પણ વિધિ, વિષ્ણુ પૂજન અને મોક્ષ માટે ભગવાન નારાયણને પ્રાર્થના કરવામાં આવી હતી. આ તર્પણમાં 20 થી વધુ યજમાનો જોડાયા હતા. ભરૂચ પરશુરામ બ્રહ્મ સંગઠન દ્વારા સર્વ પિતૃ અમાસના દિવસે સમાજના દરેક જ્ઞાતિના ભાવિક ભક્તોને સર્વ પિતૃ મોક્ષાર્થે ગૌશાળાના પાંજરાપોળ નિમિત્તે સ્થાન ઉપર સર્વ પિતૃ મોક્ષાર્થે તર્પણ વિધિ, વિષ્ણુ પૂજન અને મોક્ષ માટે ભગવાન નારાયણને પ્રાર્થના કરી છે. દરેકના પિતૃઓને ભગવાન મોક્ષ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી અને મા ગૌ માતાને પ્રાર્થના કરી છે કે દરેકના પિતૃઓને ઉત્તમ ગતિ મળે, વૈકુંઠાદી પ્રાપ્તિ થાય. એના માટે દર વર્ષની માફક આ વર્ષે પણ ભરૂચ પરશુરામ બ્રહ્મ સંગઠન દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રાદ્ધ તર્પણ વિધિ રાખેલ છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ અને ભરૂચ નગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. ભરૂચ નગરપાલિકા અને રોટરી ક્લબ ભરૂચ હેરિટેજ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન હેઠળ નગરપાલિકા વોર્ડ નંબર 1 ના નગરસેવકો અને 60 થી વધુ સફાઈ કામદારોએ જંબુસર બાયપાસ ચોકડી, બ્રિજ નીચેથી લઈને મોહમ્મદપુરા સર્કલ, મનુબર ચોકડીથી સિફા ચોકડી, એપીએમસી માર્કેટ, બાયપાસ ચોકડીના મુખ્ય માર્ગોની સફાઈ કરવામાં આવી હતી. સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સફાઈ કાર્યક્રમમાં રોટરી ક્લબ ભરૂચ હેરિટેજના પ્રમુખ ડોક્ટર ઇરફાન પટેલ, સભ્યો અને ભરૂચ નગરપાલિકાના સભ્યો જોડાયા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત શહેરના 5 સ્થળોએ સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. તારીખ 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર અને CISF દ્વારા વિવિધ કાર્યક્રમો થકી જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજ રોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, મુખ્ય અધિકારી કેસલ કોલડિયા સહિત નગરસેવકો દ્વારા રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલથી ONGC બ્રિજ સહિત 5 સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આજ હું પહેલા ગાંધીજીની જન્મ જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે હું નગરજનોને હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. અને સત્તાહી સેવા અભિયાન અંતર્ગત આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે રહી ને સત્તાહી સેવા અમે અભિયાન આજ રોજ કરી રહ્યા છે. આરસીસી ભરૂચ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આરસીસી ભરૂચ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ચેનલ નર્મદા પાસે આવેલ સ્ટેચ્યુ પાર્ક સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આજે આરસીસી પરિવાર 2 ઓક્ટોબરે ગાંધીજીને શ્રદ્ધાસુમન આપવા માટે ભેગા થયા છે. દર વખતે આરસીસી આ રીતે મહાત્મા ગાંધીને યાદ કરી અને લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરી અને એ લોકોને શ્રદ્ધાસુમન આપવા માટે ભેગા થયેલા છે. ગાંધીજીએ આપણને અહિંસા અને સત્યના માર્ગે ચાલીને આઝાદી અપાવી હતી, જે એમના માટે ખૂબ જ ઉમદા કાર્ય હતું અને આપણને બ્રિટિશના ગુલામીમાંથી મુક્ત કર્યા હતા. ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ સ્ટેશન રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભાવોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભાવોની તસવીરોને સૂતરાની આંટી અને ફુલહાર અર્પણ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, અરવિંદ ધોરાવાલા, જુબેર પટેલ, નગરસેવક ઇબ્રાહિમ કલકલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. વિશ્વમાં મહાત્માનું બિરુદ મળેલું છે એવા ગાંધીજીની આજે જન્મ જયંતિ, સાથે સાથે મહાન વિભૂતિ આ દેશના પ્રાઇમ મિનિસ્ટર એવા લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ છે. તેઓ બંને વિભૂતિને, મહાન વિભૂતિઓને સત નમન જન્મ જયંતિ નિમિત્તે. જ્યારે આજે સ્વચ્છતાના આગ્રહી, સાદગીના આગ્રહી જેવા મહાન વિભૂતિ આ દેશમાં થઈ ગઈ છે. આજે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખાલી ફોટો સેશન સ્વચ્છતાનું થાય છે, જ્યારે ગાંધીજી પોતે સ્વચ્છતાના હિમાયતી હતા, અહિંસાના હિમાયતી હતા. શાસ્ત્રીજી જય જવાન જય કિસાન જેને વિરુદ્ધ આપેલું સૂત્ર આપેલું હતું અને એમની સાદગી આજે વિશ્વમાં વખણાય છે. એવી બંને મહાન વિભૂતિને આજે એમની જયંતિ નિમિત્તે સત નમન. જાડેશ્વર વિસ્તારમાં આવેલ લિટલ મિરેકલ પ્રી સ્કૂલ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન હેઠળ સાફ સફાઈ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ગાંધી જયંતિ નિમિત્તે જાડેશ્વર વિસ્તારમાં આવેલ લિટલ મિરેકલ પ્રી સ્કૂલ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકોએ સાફ સફાઈ કરી હતી, જ્યારે સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા રેલી યોજાઈ હતી. આ રેલીમાં તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, પિયુષ પટેલ તેમજ મોન્ટુ પટેલ અને સારા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. તહેવાર ગમે અલગ અલગ તહેવારોમાં અને આજે જે 2 ઓક્ટોબર ગાંધીજી જયંતિ નિમિત્તે જે લિટલ મેડિકલ સ્કૂલના સર ધર્મેશ સર દ્વારા નાના બચ્ચાઓ દ્વારા જ્યારે સ્વચ્છતા અભિયાનનો જે પ્રોગ્રામ એમણે કર્યો છે, તો એમને ખાસ કોટી મંદર અને આવનારા દિવસોને દિવાળી છે, નવરાત્રિ છે, એ પણ તહેવાર આ લોકો કરતા રહે છે. તો આ સ્કૂલ કાયમ માટે છોકરાઓને જાગૃત કરવા માટે એમનો ખાસ એમનો અભિગમ રહેલો છે. સ્કૂલ દ્વારા આજે અમને આમંત્રિત કરવામાં આવ્યું. આજે આ સ્કૂલનું જે આયોજન છે એ જોઈને ખરેખર ખુશી થઈ કે આટલા જે નાના જે ભૂલકાઓ છે એ લોકોનો જે આપણો જે ઇતિહાસ છે એ ભૂલાય નહીં અને આવનારા દિવસોમાં એ લોકોને એમના જીવનમાં ઘણું ઉપયોગી રહે, જેના કારણે કંઈક ને કંઈક આપણને શીખ મળે. આજે ગાંધી જયંતિના દિવસે આજે બાળકોને જે સાફ સફાઈનું જે અભિયાન કરવામાં આવ્યું એ ખૂબ સરસ વાત છે અને સ્કૂલ દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે. તો સ્કૂલને પણ હું અભિનંદન પાઠવવા માગું છું કે ખૂબ સરસ આયોજન તમે કર્યું છે અને બાળકોને પણ આમાંથી એક શીખ મળશે કે આપણે જેટલા સ્વસ્થ રહીશું, આપણા ઘરની આજુબાજુ જેટલો કચરો છે એ દૂર રાખીશું, ત્યારે જ આપણે એક હેલ્ધી જીવન જીવી શકીશું. આપણે આપણું મનોબળ તોડવાનું નથી. વારંવાર આપણે સફળતા મેળવવા માટે એક વખત આપણે અસફળ થઈશું, 2 વખત અસફળ થઈશું, પણ ચોક્કસથી આપણે જ્યારે એને પ્રયત્ન કરતા રહીશું તો ચોક્કસથી આપણે સફળ થઈશું. એવું એક છોકરાઓમાં પણ, એક ભૂલકાઓમાં પણ આજે એક જે પ્રોત્સાહન મળ્યું છે એ બદલ હું સ્કૂલનો આભાર માનું. એટલે કે સ્કૂલ દ્વારા આજે જે આયોજન કરવામાં આવેલું છે સ્વચ્છતા અભિયાનનું એ ખૂબ સરસ છે. અવારનવાર લિટલ મિરેકલ સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવે છે, જેથી કરીને જે બાળકોમાં અત્યારે જે તમે જોઈ શકો છો કે સ્વચ્છતા અભિયાન દ્વારા એમનામાં કંઈ જાગૃતતા આવે અને એ જાગૃતતા પોતે એમના ઘરમાં બી આ રીતે પોતે વર્તન કરે એ પ્રકારની
સ્કૂલના ટીચરો દ્વારા અને અહીંના જે શિક્ષક છે અને જે આપણા પ્રિન્સિપાલ છે એમના દ્વારા બી ખૂબ આવું આયોજન કરવામાં આવે છે અને તેમના લીધે કંઈક ને કંઈક નવું બાળકો કરે અને આવનાર સમયમાં જે પણ આવા ઇવેન્ટો છે એ અવારનવાર કરતા રહે એવી શુભેચ્છા સાથે સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં શુક્રવારથી મેઘ નહીં ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓ વરસશે. ખેલૈયાઓ ભૂરો વરસાદનું વિઘ્ન 4 નોરતા ભરૂચ જિલ્લામાં વરસાદની વકી નહીં. શુક્રવારથી શરૂ થતા નવલા નોરતામાં ગલગોટો, વિછુંડો, ડાકલા અને ઢોલીડાના ધબુકશે ઢોલ. ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 60 થી વધુ સ્થળે નવરાત્રીનું આયોજન. આતશબાજી સાથે ગરબા આયોજન સ્થળોએ આદ્યશક્તિના આગમનના થશે વધામણા. અંકલેશ્વરમાં આદિવાસીઓ દ્વારા ઉજવાતો અનોખો ઉત્સવ ઢીંગલા ઢીંગલીના યોજાયા લગ્ન. જીતાલી ગામે પરંપરાગત ઢીંગલા ઢીંગલીનો મેળો યોજાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી. આગને પગલે નજીકના પાર્ક કરેલ 2 કારમાં પણ આગ ભડકી ઉઠી. 1 થી 1.5 કલાકની જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.